ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै ब्रह्मदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं चार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा तियै योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। હમણાં સ્વામીજીએ કહ્યું પ્રમાણે 18મા અધ્યાયની ચર્ચાનો પ્રારંભ તો ગયા વર્ષેથી થઈ ગયો. 18મા અધ્યાયનો કેટલોક અંશ આપણે ગયા વર્ષેની ચર્ચા કરી. થોડુંક આપણે એનું વિહંગાવલોકન કરી લઈએ. શંકરાચાર્ય મહારાજ કહે છે કે સમગ્ર ગીતા શાસ્ત્રનો અર્થ છે સમગ્ર ગીતા શાસ્ત્રમાં એટલે કે અત્યાર સુધીના 17 અધ્યાયોમાં જે ઉપદેશ કરવામાં આવ્યો અને ઉપસંહાર છે. ટૂંકમાં એ સમગ્ર ઉપદેશ સંક્ષેપમાં 18 અધ્યાયમાં કહેવામાં આવે છે. ભગવદ્ ગીતા જે છે એ તો વળી પાછા સમગ્ર વેદના અર્થના સારભૂત છે. બધા ઉપનિષદોને ગાયો સાથે સરખાવવામાં આવે તો ભગવદ્ ગીતા તો એ ગાયોનું અમૃત છે, દૂધ છે. ભગવાન કૃષ્ણ દોહેલું છે
આમ ભગવદ્ ગીતા એ સમગ્ર ઉપનિષદોનો જ નહીં પરંતુ સમગ્ર વેદનો સાર છે. ઉપનિષદમાં મુખ્યત્વે બ્રહ્મ જ્ઞાન પર ભાર દેવામાં આવ્યો હોય છે, ત્યારે ભગવદ્ ગીતામાં તો બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર અહીં તો કર્મયોગનું પણ વિસ્તારથી નિરૂપણ છે. ઈશ્વર તત્વનું, ભક્તિ યોગનું વિસ્તારથી નિરૂપણ છે. આ રીતે વેદના માત્ર ઉપનિષદનો જ નહીં પરંતુ કર્મકાંડનો, સંહિતાનો આ સર્વનો સાર પણ ભગવદ્ ગીતામાં છે. આ રીતે 18મા અધ્યાયનું અધ્યયન આપણને સમગ્ર ગીતાનો ઉપદેશ, સમગ્ર ઉપનિષદોનો અને સમગ્ર વેદનો ઉપદેશ એ સર્વનો સાર રૂપ છે. જો કે આ અધ્યાયનો પ્રારંભ થાય છે અર્જુનના પ્રશ્નથી. આમ તો 14મા અધ્યાયમાં ભગવાને આ 3 ગુણોની વાતનો પ્રારંભ કર્યો. સત્વ, રજસ, તમસ, જે ગુણોથી આ સમગ્ર જગત બનેલું છે, જે ગુણોથી આપણું વ્યક્તિત્વ બનેલું છે, જે ગુણોથી આપણું મન બનેલું છે. તો એ વિશ્લેષણ આ 3 ગુણોના આધારે 14મા શ્લોકમાં વિશ્લેષણ થયું, 16મા શ્લોકમાં અધ્યાયમાં થયું, 17મા અધ્યાયમાં થયું. એ ચર્ચાનો દોર હજી 18મા અધ્યાયમાં ચાલુ રહે છે. 17મા અધ્યાયમાં ભગવાને આહાર, યજ્ઞ, દાન, તપશ્ચર્યા આ બધાનું આપણને આ 3 ગુણોના આધારે વર્ણન કર્યું. તદુપરાંત આમ જોવા જઈએ તો ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય કયો? સંન્યાસ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય એમ કહી શકાય. એટલા માટે 18મો અધ્યાય છે, એનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ. મોક્ષ સંન્યાસ યોગ. આ સંન્યાસ એ મોક્ષને પ્રાપ્ત કરવાનું સાધન છે અને સંન્યાસ એ જ મોક્ષ છે. આમ ભગવદ્ ગીતામાં આપણને આ 2 પ્રકારના સંન્યાસનું વર્ણન જોવા મળે છે. એક તો સંન્યાસ એ સાધન છે અને બીજું સંન્યાસ એ સાધ્ય છે. આ સંન્યાસ એટલે મોક્ષ એ વળી કઈ રીતે? એટલા જ માટે કે મોક્ષ એટલે કે બંધન નિવૃત્તિ. બંધન એટલે કે આપણને જે એક અલ્પતાની, અસહાયતાની લાગણી જન્મે છે, અસહાયતાની, પરવશતાની, પરતંત્રતાની એક લાગણી, આનું નામ જ બંધન. સર્વમ પરવશમ દુઃખમ. જ્યાં પરવશતા છે, અસહાયતા છે, ત્યાં દુઃખ છે. એ જ દુઃખ. આમ બંધન કહો, અસહાયતા કહો, જેમ મુંડકો અનિશયા શોચતી મુખ્યમાન. અનિશયા એ પોતાને અનિશ માને છે, અસહાય માને છે, પરતંત્ર માને છે આ બિચારો જીવાત્મા. શોચતી એ અસહાયતાને કારણે અનેક પ્રકારનો શોક કરી રહ્યો છે. શોક કહો, દુઃખ કહો, એનું નામ જ બંધન. મોક્ષ એટલે આ શોકમાંથી, દુઃખમાંથી, મોહમાંથી મુક્તિ. આમ ભગવદ્ ગીતા આપણને શોક અને મોહમાંથી મુક્ત કરવા માટેનો ઉપદેશ કરે છે. જે મનુષ્ય આ શોક અને મોહથી મુક્ત છે એ મુક્ત છે. તો શું શોક અને મોહથી મુક્ત થવાનું છે? શાસ્ત્રો કે નહીં. આત્મા તો સદા શોક અને મોહથી મુક્ત જ છે. શોક, મોહ, દુઃખ ક્યારે પણ આત્માને, સચ્ચિદાનંદને, ચૈતન્ય સ્પર્શતું જ નથી. એટલે કે આપણે સ્વયં તો શોક મોહથી મુક્ત જ છીએ, પરંતુ અજ્ઞાનને કારણે આપણી જાતને દુઃખી માનીએ છીએ. હું દુઃખી છું, અસહાય છું,
પરતંત્ર છું એ કે આપણા વિશેની વાસ્તવિકતા નથી. એ તો આપણે માત્ર આપણા વિશે સેવી રહેલા ખ્યાલ છે, અભિપ્રાય છે, ભ્રમ છે. આ બહુ જ મહત્વની દ્રષ્ટિ આપણને વેદાંત શાસ્ત્ર આપે છે. બહુ જ મહત્વની દ્રષ્ટિ કે દુઃખ કે શોક, હું દુઃખી છું, હું મૂળ છું, હું અસહાય છું, હું પરતંત્ર છું. વેદાંત શાસ્ત્ર કહે છે કે ખરેખર આ તારા વિશેની વાસ્તવિકતા નથી. તું જે તારા વિશે માને છે તે તું નથી. તો તું કોણ છે? તત્વ. તું તો બ્રહ્મ છે. તત્વમસી. તું બ્રહ્મ છે, પૂર્ણ છે, દુઃખથી સદા મુક્ત છે, આનંદ સ્વરૂપ છે. આપણે જે વાસ્તવમાં છીએ એના કરતા આપણા વિશે તદ્દન વિપરીત ખ્યાલ ધરાવીએ છીએ. આવું કેમ છે? અજ્ઞાનને કારણે. દરેક મનુષ્ય અજ્ઞાન લઈને જ જન્મ્યો છે, માટે પોતાના વિશે આ પ્રકારના ખ્યાલ લઈને જ જન્મ્યા છે. તો અજ્ઞાનમાંથી જો આ દુઃખનો, શોકનો, મોહનો ખ્યાલ જન્મ્યો હોય તો એનું નિવારણ કેમ થાય? જ્ઞાનથી થાય. તેથી વેદાંત શાસ્ત્ર કહો, ઉપનિષદો કહો, ભગવદ્ ગીતા કહો, મુખ્યત્વે આપણને આ જ્ઞાનનો ઉપદેશ કરે છે. આપણું પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે? હું મને કરતા ભોગતા માનું છું. હું મને કર્મ કરી રહ્યો છું, ફળ ભોગવી રહ્યો છું. આ માણસ પોતાને કર્મનો કરતા માને છે, ફળનો ભોગતા માને છે. એને કારણે સુખ દુઃખના અનુભવ થાય, જે અનુભવ સુખી દુઃખી માને છે. એવું મુક્ત થવા વળી પાછો પ્રયત્ન કરે, એવી વળી કર્મ કરે છે, વળી પાછું ફળ ભોગવે છે, વળી પાછું સુખ દુઃખ અનુભવે. આ પ્રકારે આ પરંપરા ચાલ્યા જ કરે છે. ભગવદ ગીતા નહીં, આ કર્તૃત્વ ભોક્તૃત્વ તારો સ્વભાવ નથી. યૈનમ વેત્ય હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તવ ન વિજાનીતઃ નાયમ હંતિ ન હન્યતે. જે આત્માને કર્મનો કરનાર માને છે, ફળનો ભોગવનાર માને છે, એ જાણતા નથી. નાયમ હંતિ ન હન્યતે. આત્મા કર્મ કરતો પણ નથી કે કોઈ ફળ ભોગવતો પણ નથી. કર્તૃત્વ ભોગતૃત્વ મુક્ત છે. આ ભગવદ ગીતાનો મુખ્ય ઉપદેશ છે. આ કર્તૃત્વ અને ભોક્તૃત્વ, કરવા પણ ભોગવવા પણ, હું કર્મ અગળી પ્રકારનો અભિમાન, હું ફળ ભોગવવાનો તે પ્રકારનો અભિમાન, આ જ આપણા બધા દુઃખના કારણ છે. એમાંથી નિવૃત્ત થવાનો એક જ ઉપાય છે, જાણવું કે ખરેખર આ કરવા પણ મારામાં, આત્મામાં નથી, મારામાં નથી. આ ભોગવવા પણ મારો ધર્મ નથી. કરવા પણ, ભોગવવા પણ, સુખી પણ, દુઃખી પણ, એ મારો આત્માનો ધર્મ નથી. કોના ધર્મ છે? અનાત્માના ધર્મ છે, ઉપાધિના ધર્મ છે, બુદ્ધિના ધર્મ છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તામિતિ મન્યતે. આ પ્રકૃતિના વિકારો, સત્વરજસ્તમસ જે ગુણ છે, વિકારો, આ શરીર, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ, એનો આ જે સંઘાત એ સર્વ કર્મ કરે છે. આત્મા અર્થાત ચૈતન્ય તો એનો માત્ર સાક્ષી છે, દ્રષ્ટા છે, અવભાષક છે. જે મુંડકો કહેવામાં આવે છે, તયોરન્ય પીપલમ સ્વાદવતી અનશ્નન્યો અભિચાકશીતી. આ કરવા પણ ભોગવવા પણ તો ઉપાધિમાં છે, બુદ્ધિમાં છે. આત્મા અથવા ચૈતન્ય તો માત્ર દ્રષ્ટા છે, એની સન્નિધિમાં સ્વરૂપ ચાલી રહ્યું છે. અર્થાત આપણું શું સ્વરૂપ છે? આપણે કોણ છીએ? ચૈતન્ય છીએ, સન્નિધિ સ્વરૂપ છીએ, સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ,
નિત્ય મુક્ત છે. આ ભાઈ સન્નિધિમાં સર્વ ચાલી રહ્યું છે. જેવી રીતે કે લોહ ચુંબકની સન્નિધિમાં આ લોખંડની નાની નાની ખીલીઓ હોય, એ લોહ ચુંબકની સન્નિધિમાં જેવી રીતે ખેંચાતી હોય, એની અંદર હલનચલન હોય, એ હલનચલન કે લોહ ચુંબક નથી કરી રહ્યું. હલનચલન કરવા પણ તો પેલી નાનકડી ખીલીઓમાં છે. લોહ ચુંબકની માત્ર સન્નિધિમાં એની હાજરીમાં જ થઈ રહ્યું છે. અને તે રીતે બોલવાપણું, ચાલવાપણું, ખાવાપણું, પીવાપણું, વિચારવાપણું, આ બધું ક્યાં છે? એ તો બધું આ ઇન્દ્રિયોના, મનના, બુદ્ધિના ધર્મ છે. પ્રાણન્નેવ પ્રાણના ભવતી વદન વાક પશ્યન ચક્ષુઃ શૃણવન શ્રોત્રમ મન્વાનો મનઃ. ઉપનિષદ કે ખરેખર બોલવાનું તો આ વાણીના સ્તરે છે, પરંતુ આ વાગ ઇન્દ્રિય અહમ ભાવ ધરાવવાના કારણે હું માનું છું કે હું બોલી રહ્યો છું. સાંભળવાનું ખરેખર તો આ શ્રોત્રેન્દ્રિયના સ્તરે છે, પરંતુ આમ અભિમાન ધરાવવાના કારણે હું સાંભળી રહ્યો છું. વિચારવાનું તો મનના સ્તરે છે, અભિમાનના કારણે હું વિચારી રહ્યો છું. આ પ્રકારે આપણે ઉપાધિમાં અહમભાવને કારણે આપણા વિશે અનેક પ્રકારના ખોટા ખ્યાલ સેવી રહ્યા છે અને એને કારણે દુઃખી થઈ રહ્યા છે. બોલનાને દુઃખ હોય, સાંભળનાને દુઃખ હોય, વિચારનાને દુઃખ હોય. ખરું ને? દુઃખ કોને હોય? તો પૂછ, જયારે દુઃખ જન્મે ત્યારે પ્રશ્ન પૂછે કોને દુઃખ થઈ રહ્યું છે? તો જવાબમાં બોલનારને દુઃખ થઈ રહ્યું છે. ન બોલવાનું બોલાઈ ગયું પછી ક્યાં તો આપણને દુઃખ થાય કે દુઃખ પહોંચાડે, ગમે તે થાય. જેમ દાંત અને જીભ વચ્ચેનો સંવાદ ચાલે ને, આ દાંત જીભને ધમકી આપે કે તું બળબડ ના કરીશ, શાંત બેસ, એટલે કચડી નાખીશું તને. પેલી જીભ કહે કે તમે શાંત રહો, એક જ શબ્દ બોલી તો બધા બહાર આવી જશો. ટૂંકમાં બોલવાને કારણે દુઃખ જન્મે, ક્યાં તો અંદર જન્મે કે બહારથી જન્મે. સાંભળવાના કારણે દુઃખ, જે ના સાંભળો તો સંભળાઈ ગયું, કોઈ બોલી ગયું, સંભળાવી ગયું. સાંભળનારને દુઃખ છે, બોલનારને દુઃખ છે, કરનારને દુઃખ છે, ભોગવનારને દુઃખ છે, વિચારનારને દુઃખ છે. સ્વામી એવા એવા વિચારો આવે છે મને, જતા જ નથી. સ્વામી યાદ રહે, મને યાદ આવ્યા જ કરે છે, મારી મગજમાં જતું જ નથી. યાદ કરનારને દુઃખ છે, વિચાર, આત્માને કોઈ દુઃખ નથી. આ યાદ કરવું, વિચારવા બધા તો મનના ધર્મો છે. આપણે તો એ બધો ટોપલો આપણા માથા પર ઓઢીને અનેક દુઃખી થતા હોઈએ છીએ. આ રીતે આત્મા અનાત્મા વિવેક આપણે ભગવદ્ ગીતા શીખવાડે છે. આવું તો આગળના અધ્યાયમાં થઈ ગયું. 18મા અધ્યાયમાં ઉપસંહાર છે. યસ્ય નાહં કૃતો ભાવઃ બુદ્ધિર યસ્ય નિલિપ્યતે હત્વાપી સૈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. આગળ જે બધે અનેક જગ્યાએ કહેવામાં આવ્યું, જે ઉપદેશનો પ્રારંભ આ ગીતાના બીજા અધ્યાયથી થયો, જેનો એક શ્લોક હમણાં કહ્યો કે જે પોતાને કર્મ કરનાર માને છે, બે જે પોતાને કર્મનો ફળનો ભોગવનાર માને છે, આ બંને જાણતા નથી. નાયમ હંતિ ને આત્મા હણતો પણ નથી, હણાતો પણ નથી, કર્મ કરતો પણ નથી કે કોઈના કર્મનો ભોગ પણ બનતો નથી. તો આત્મા કેવો છે? ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. ન જાયતે, આ દેહનો જન્મ છે, આત્માનો જન્મ નથી. ન મ્રિયતે વા કદાચિત, આ દેહનું મૃત્યુ છે, આત્માનું મૃત્યુ નથી. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ, આત્મા ચૈતન્ય નિત્ય નિત્ય છે, અવિનાશી છે, વૃદ્ધિ નથી, ક્ષય નથી, નિર્વિકાર છે.
એમાં કર્તૃત્વ ભોક્તૃત્વ કોઈ પ્રકારના વિકાર નથી. વેદા વિનાશનમ નિત્યમ યેન મજમવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. ભગવાને કહ્યું વેદા વિનાશનમ નિત્યમ, આત્મા જે નિત્ય છે, અવિનાશી છે, અજન્મા છે, અવ્યય છે. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. હે પાર્થ, આવો જ્ઞાની પુરુષ કોનો ઘાત કરાવી શકે, કોનો ઘાત કરી શકે? અર્થાત એ કર્મ કરતો પણ નથી, કરાવતો પણ નથી. આ છે ભગવદ ગીતાનો મધ્યવર્તી ઉપદેશ. કારણ કે આ ખ્યાલો જ દુઃખ આપનારા છે. ભગવદ ગીતાનો પ્રારંભ તો અર્જુન વિષાદથી થયો, પરંતુ અર્જુને વિષાદ થયો શેને કારણે થયો? આ પ્રકારના અભિમાનને કારણે કે મારો જન્મ છે, મારું મૃત્યુ છે, ભીષ્મ પિતામહનો જન્મ છે, એમનું મૃત્યુ છે, દ્રોણાચાર્યનો જન્મ છે, એમનું મૃત્યુ છે, મારા ભાઈ ભાંડવોનો સ્વજનો જન્મ છે, એમનું મૃત્યુ છે. આમ આત્માને જન્મને મૃત્યુ વાળો માનવાને કારણે શોક જન્મ્યો. સ્વજનમ હિ કથમ હત્વા સુખીન શ્યામ માધવ. એ માધવ, આ સ્વજનોની હત્યા કરે અમે કેમ સુખી રહી શકીએ? આમ આત્માની હત્યા થાય, આત્માનું મૃત્યુ થશે, આ બધાનું મૃત્યુ તમારું શું થશે? આમ આત્માને મર્ત્ય માનવો, મૃત્યુને અધીન માનવો, જન્મ મૃત્યુ વાળા માનવો, આ માન્યતા, આ અભિપ્રાય, આ ભ્રમ દુઃખનું એક મહાન કારણ. બીજું એ કારણ છે કે અર્જુનના મનમાં એક ગિલ્ટ, અપરાધની લાગણી છે. ભગવાન કથમ ભીષ્મહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિ પ્રતિયોત્સ્યામિ પૂજારહુ હરિસૂદન. હે ભગવાન, હે મધુસૂદન, હે હરિસૂદન, આ ભીષ્મ દ્રોણ વગેરે મહાનુભાવો છે, મહાપુરુષો છે, મારા પૂજ્ય વડીલો છે, ગુરુજનો છે, મારા પિતામહ છે. પૂજારહુ, એ તો ભગવાન પૂજાને પાત્ર છે, પૂજાને યોગ્ય છે, મારે પૂજા કરવી જોઈએ, મારે ફૂલની અર્ચના કરવી જોઈએ. ઈશુભી, એમના પર હું આ બાણની વર્ષા કેમ કરી શકું? જેમ ફૂલની વર્ષા થવી જોઈએ તેમ આપ મને બાણની વર્ષા કરવાનું કહો છો? ગુરુ હત્વા મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષમપી હે લોકે. હે ભગવાન, આ મહાનુભાવો, મારા ગુરુજનો, મારા વડીલો, આ પૂજ્ય, આ મહાપુરુષોનો હત્યા કરવી શેના માટે? આ રાજ્ય માટે, ભોગ માટે? કિન્નો રાજ્ય ને ગોવિંદ કેમ ભોગ જીવિતે નવા. ભગવાન, આવા રાજ્યને શું કરવાનું? લોહીથી ખરડાયેલા ભોગને શું કરવાના? આમ આ બધાનું ઘાતક બનીશ, આ બધાને મારવાનું નિમિત્ત બનીશ, મહાન પાપી બનીશ, મારે નરકમાં જવું પડશે. અને અંગ્રેજીમાં ગિલ્ટ કોમ્પ્લેક્સ, અર્થાત અપરાધની લાગણી. અર્જુન મહાન અપરાધની લાગણીથી પીડાયેલો છે. આ અપરાધની લાગણી મહાન દુઃખ જન્માવનારી છે. આપણા જીવનમાં અપરાધની લાગણી, કંઈક અયોગ્ય વસ્તુ આપણે જે થઈ જાય, કે અયોગ્ય વસ્તુ કરવાના સંજોગો થાય તો આપણે દુઃખી થઈ જઈએ છીએ કે નહીં નહીં, આપણા મારે તો કેમ બોલાઈ ગયો, બધે કેમ થઈ ગયો, મારે આવું કરવું પડશે. આપણને મૂલ્ય હોય ને, આપણે કેમ વર્તવું જોઈએ, આપણે કેવા હોવા જોઈએ, એ માટેના આપણને મૂલ્ય છે, ખ્યાલો છે. અને જ્યારે પણ આપણા મૂલ્ય વિરુદ્ધ વર્તન કરવાનું આવે, એવી ફરજ પડે, એવું થઈ જાય તો આપણને બહુ દુઃખ થતો હોય. અપરાધની લાગણી જ અરે મેં શું કર્યું, કિમમ પાપમ કરવામિતિ કિમમ સાધુના કરવમ. અરે રે, પેલું પાપ કરવામાં કેમ કર્યું, પેલું પુણ્ય કર્મ કેમ ના કર્યું?
આ રીતે આ કર્તૃત્વ ભાવના કારણે જન્મે છે અપરાધની લાગણી, જે આપણા દુઃખનું ઘણું બધું કારણ છે. અને કદાચ કોઈ આપણને ખરાબ રીતે આપણી સાથે વર્તન કરે, આપણું અપમાન કરે, દુર્વ્યવહાર કરે, તો પણ આપણે દુઃખ થાય. એ શાનું દુઃખ છે? ઘવાયાનું દુઃખ. હર્ટ, ઘવાયાનું દુઃખ. હર્ટ અને ગિલ્ટ, ઘવાયાનું દુઃખ, અપરાધનું દુઃખ. આ કેમ જન્મે? કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી. જરા વિચારજો, આ સિવાયના દુઃખો તો મને જરા કહેજો. એક તો આત્માને મર્ત્ય માનવો, મરણ યોગ્ય માનવો, આત્માના જન્મ મૃત્યુ માનવા એ એક દુઃખનું કારણ છે. તદુપરાંત આત્માને કરતા ભોગતા માનવો, જેને કારણે આ અપરાધની લાગણી, ઘવાની લાગણી જન્મે છે. એ સિવાય ક્યાં શું દુઃખ છે? બીજા બધા જગતમાં વર્તન કરે, વ્યવહાર કરે છે અને મારી લાગણી ઘવાય છે. હું વ્યવહાર કરું છું અને મારા અપરાધની લાગણી જન્મે છે. આ જ બધું ચાલ્યા કરે છે. બીજાનું દુઃખ છે મને કહેજો. હું મરી જઈશ અને પેલો મરી જશે, બસ એનું દુઃખ. આમ ભગવદ્ ગીતા આપણને આ મનુષ્ય જીવન જે દુઃખ છે, શોક છે, એના કારણ પહેલા સમજાવે છે. અર્જુન તો આપણો પ્રતિનિધિ છે. અર્જુનને કહેવાય એવો આપણા એવું નથી કે દુઃખ અને શોક થાય ને રડારો, એવું નથી. છતાં આપણું પ્રતિનિધિ બનીને આ પ્રકારે વર્તે છે. જેથી ભગવાન કૃષ્ણને આ ઉપદેશ આપવાના સંજોગો ઉભા થાય અને જેથી આપણે બધા એ ઉપદેશનાથી લાભાન્વિત બને, એના માટે આ બધું છે. નાટક છે આ બધું. પણ ભગવદ્ ગીતા આપણને દુઃખનું કારણ સમજાવે, પેલા એ સમજવું જોઈએ, પછી ઉકેલ સમજાવે છે. એક જ ઉકેલ છે કે આપણી જાતને આપણે જેવા છીએ તેવા જાણવા, આપણા વિષયનું યથાર્થ જ્ઞાન હોવું. ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. પહેલે જ દિવસ આજે આવું ચર્ચા ચાલે છે. કેમ ચાલે છે? ભગવાન કરાવતો હશે, પણ ટૂંકમાં ન કર્તૃત્વ ન કર્માણી લોકસ્ય. સામે પહેલા દિવસ આપણે સહેલી સહેલી વસ્તુ શરૂ કરતા હોઈએ, પણ તો અઘરી વસ્તુ શરૂ થયું. તો ભગવાને આગળ કહ્યું કે ભગવાન આત્મામાં કર્તૃત્વ પણ નથી, કરવાપણું પણ નથી, કરાવવાપણું પણ નથી. ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ. પાપ પુણ્યનું ભોગવવાપણું પણ નથી. આત્મામાં કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ પણ નથી. અરે પાપ અને પુણ્ય સ્પર્શતા નથી. આ કરવાપણું કઈ સ્પર્શતું જ નથી. આ આત્માનું જ્ઞાન જેને છે મુક્ત છે. સર્વ કર્માણે મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્ન. જે મુક્ત પુરુષનું વર્ણન કેવું છે? સર્વ કર્માણે મનસા સંન્યસ્ય. આ સંન્યાસ ભગવદ્ ગીતામાં મુખ્યતયા જે સંન્યાસનો ઉપદેશ કરવામાં આવે, આ સંન્યાસ કયો સંન્યાસ? આ જ્ઞાન રૂપી સંન્યાસ, વિદ્વત સંન્યાસ, આત્માના જ્ઞાન રૂપી સંન્યાસ. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. બધા કર્મનો મનથી અર્થાત વિવેક બુદ્ધિ ત્યાગ કર્યો છે. ભગવદ્ ગીતામાં કર્મનો ત્યાગ એટલે નિષ્ક્રિયતા એવું નહીં. ભગવાનને નિષ્ક્રિય માણસ તો ગમે જ નહીં. એ પોતે તો જન્મ્યા ત્યારથી 6 દિવસ ત્યારથી જે કામે લાગી ગયા છે. પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા. આ દુષ્કૃતોનો, દુષ્ટ લોકોનો વિનાશથી શરૂ થયું. પરિત્રાણાય સાધુના, સાધુ પુરુષોનું રક્ષણ. ધર્મ સંસ્થાપનાર્થાય, અને ધર્મ સંસ્થાપન કરું. આ જાતનું મિશન, આ જાતનું ધ્યેય લઈને ભગવાન જન્મ્યા છે, એમણે અવતાર લીધો છે. લવ જન્મ્યા ત્યારથી જ એમણે તો આ કામ શરૂ કરી દીધું. એમણે કે રાહ પણ નથી જોઈ કે 18 વર્ષ 22 વર્ષ એવું નહીં.
ભગવાન બહુ સક્રિય જીવન જીવ્યા છે. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાનવાપ્તમ અવાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી. હે અર્જુન, આ ત્રણેય લોકમાં કંઈ પણ નથી જે મને પ્રાપ્ત ન હોય. મારે કશું પ્રાપ્ત કરવાનું નથી, મારે કશું બનવાનું નથી, છતાંય પણ વર્ત એવ ચ કર્મણી, હું તો સતત કર્મ પ્રવૃત્ત છું. શેના માટે? જેથી લોકો મારો જરા દાખલો લે. ભગવાન શું કરે છે? દાખલો બેસાડે છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનું વર્તતે. આ મહાપુરુષો જે કરે ને, આપણે બધા એનું અનુવર્તન કરતા હોય, અનુકરણ કરીએ. કે સામાન્ય માણસોમાં શું કરવું શું ના કરવું એ વિચારવાની બહુ અક્કલ નથી હોતી, અને તેથી મહાપુરુષો જે કરતા હોય એનું આપણે અનુકરણ કરીએ. એટલે ભગવાન કહે કે હું આ પ્રકારે સતત સક્રિય છું, કાર્યરત છું, જેથી બધા લોકો મારું અનુકરણ કરે, એ બધા પણ કાર્યરત રહે. ટૂંકમાં કર્મનો ત્યાગ એટલે નિષ્ક્રિયતા એ પ્રકારનો સંન્યાસ ભગવાનને અભિષ્ટ નથી, અભિપ્રેત નથી. તો કયો સંન્યાસ? આ જ્ઞાનરૂપી સંન્યાસ. કેવું જ્ઞાન? હું ક્યારેય કર્મ કરતો જ નથી. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ. આ જ્ઞાન હું તો ક્યારેય કર્મ કરતો જ નથી. યુક્તો મન્યેત તત્વવિદ. આ તત્વજ્ઞાની આ જાણે છે મારી સન્નિધિમાં સર્વ કર્મ થઈ રહ્યા છે. પશ્યન શૃણવન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન. જોતો હોય, સાંભળતો હોય, સૂંઘતો હોય, ખાતો હોય, પીતો હોય, શ્વાસ લેતો હોય, જાગતો હોય, ઊંઘતો હોય, હરતો હોય, ફરતો હોય, ચાલતો હોય, જે કંઈ કરતો હોય, ટૂંકમાં એનું વર્તન તો આપણા જેવું જ હોય છે. ખાલી એનો વિચાર જુદા પ્રકારનો છે, એની માન્યતા જુદા પ્રકારની છે. આપણે જયારે બોલીએ ને ત્યારે આપણે શું માનીએ? હું બોલું છું. જોઈએ ત્યારે શું માનીએ? હું જોઉં છું. સાંભળીએ ત્યારે શું માનીએ? હું સાંભળું છું. એ શું કે? હું તો બોલતો એ નથી, સાંભળતો એ નથી, ખાતો એ નથી, ચાલતો. કોણ ખાય છે આ બધું? આરામથી લાડુ ખાતો હોય પણ કહે કે હું તો ખાતો નથી. એટલે દુર્વાસા ઋષિની જેમ બધું સફાચટ કરી ગયા. ભગવાનની બધી રાણીઓ લઈ આવ્યા, એવું સફાચટ કરી ગયા. પછી આ નદીમાંથી પાર કેમ જો મહારાજ? કહી દો નથી ને કે જો દુર્વાસા ઋષિએ ક્યારેય કશું ના ખાધો તો એ નદી માર્ગ આપ. એટલે હમણાં તો આટલું ખાધું હા દેખતા, તમે કઈ જઈને કહો ને. નદી માર્ગ આપ્યો. એટલે આપણને ખાતા દેખાતા હોય છતાં પણ ખાતા ન હોય એવું છે બધું. કર્મણ્ય વિપ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ. આમ બીજાની દ્રષ્ટિએ કર્મમાં સદા પ્રવૃત્ત હોવા છતાં પણ પોતાની દ્રષ્ટિએ કઈ કર્મ કરતો નથી. આ જ્ઞાનને ભગવાન સંન્યાસ કહે છે. આ જ્ઞાનમાં નિષ્ઠ છે, મુખ્ય અર્થમાં સંન્યાસી છે. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. આ જ્ઞાનથી, વિવેક બુદ્ધિથી જે સર્વ કર્મથી મુક્ત છે, આત્મા મુક્ત, નિત્ય મુક્ત જ છે. ખાલી ખોટા આપણે બંધાય માનીએ છીએ કે બંધનમાં છીએ. અને તેથી જેના આત્માનું વાસ્તવિક જ્ઞાન છે એ મુક્ત જ છે. સંન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી. બસ આ નવદ્વારના નગરમાં એ રાજાની જેમ આનંદથી રહે છે. નૈવ કુર્વન કાર્યન રાજવત. જેવી રાજાની માત્ર સન્નિધિથી જ બધું થાય, એને કઈ કરવાનું ના હોય. અંતે તે આત્માની ચેતન સન્નિધિ સર્વ થતું હોય છે, કઈ કરવાનું પણ નથી. કોઈને પ્રેરણા આ સુધા નથી આપતો. આંખ તું જો એવું પણ કહેતો નથી. એ મન તો વિચાર કઈ કહેતો જ નથી. આંખ એની જાતે જુએ છે. જો મને જાતે વિચાર, એનો વિચારો એ મનનો સ્વભાવ છે. કોઈને કહેવા કે વિચારો આત્માએ કહેવાની જરૂર નથી. નૈવ કુર્વન કાર્ય. કરતો પણ નથી, કરાવતો પણ નથી. માત્ર આ નવદ્વારના નગરની અંદર આનંદથી રહે છે. અર્થે ભગવાને આગળના અધ્યાયોમાં આ જ્ઞાની પુરુષ કહો, સંન્યાસી કહો, વિદ્વત સંન્યાસી. શાસ્ત્રમાં આવા સંન્યાસી માટે એક શબ્દ છે વિદ્વત સંન્યાસી. વિદ્યાને કારણે, જ્ઞાનને કારણે જે સંન્યાસી છે. અર્થાત
એ વેશભૂષામાં સંન્યાસી ન પણ જણાતો હોય. વેશભૂષામાં એક સામાન્ય માણસ જેવો જણાતો હોય, સિવિલિયન જેને કહેવાય, ટૂંકમાં બધા લોકોના જેવો જ કપડા પહેરતો હોય, એવું જ વર્તન કરતો હોય, જેમ ભગવાન કૃષ્ણ. છતાં પણ આ જ્ઞાનમાં નિષ્ઠ છે વિદ્વત સંન્યાસી. આ સંન્યાસનો ઉપદેશ કરવો એ જ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે. આ જ મધ્યવર્તી વિચાર છે. આ વિચારને ધ્યાનમાં રાખીને ભગવાન બધું આપણને આટલો બધો ઉપદેશ કરે છે. કઈ રીતે આપણે સમજી શકીએ, કઈ રીતે આપણે આપણા પોતાના સત્યને, વાસ્તવિકતાને જોઈ શકીએ અને એ રીતે આ બધા ભ્રમમાંથી અજ્ઞાનથી મુક્ત થઈ શકે. બસ આ એક જ વસ્તુ છે ભગવાનના મનની અંદર, એક જ પ્રયોજન છે. કઈ રીતે આ બિચારો મનુષ્ય જીવાત્મા મુક્ત થાય. એટલા જ માટે ફરી ફરીને એક વસ્તુ કહે છે. ભગવદ્ ગીતામાં એક વિશેષતા એ છે કે અમુક ખ્યાલો વારંવાર કહેવામાં આવ્યા છે. કોઈ એમ લાગે ભગવાન જો નવું કશું કહેતા જ નથી એવું લાગે. એક ને એક જ વસ્તુ જુદી જુદી રીતે જુદા જુદા સંદર્ભમાં એ ભગવાન કહે છે અને એ પ્રકારે પુનરાવર્તન કરતા થાકતા જ નથી. બાકી તો પુનરાવર્તનને શાસ્ત્રમાં દોષ કહ્યો છે, પણ નહીં, એ પુનરાવર્તન કરવાને કારણે જો કોઈ પ્રયોજન સિદ્ધ થાય તો દોષ અને અભ્યાસ કહેવામાં આવે છે. આમ આટલા અધ્યાયોમાં સર્વત્ર ભગવાને જે ઉપદેશ કર્યો એનું ઉપસંહાર આ શ્લોકમાં કર્યો. યસ્ય નાહંકૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સૈમાન લોકાન નાંતે ન નિબધ્યતે. યસ્ય નાહંકૃતો ભાવ, જેને અહંકારનો ભાવ નથી, જેને ઉપાધિમાં અહંભાવ નથી, હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનો ભ્રમ જેને નથી, બુદ્ધિ યસ્ય લિપ્યતે, જેની બુદ્ધિ ક્યાંય લેપાતી નથી, ક્યાંય અટકતી નથી, ક્યાંય વળગી જતી નથી. આપણી બુદ્ધિ વળગી જાય. ક્યાં વળગી જાય? કંઈક સારું દેખાય, કંઈક લાભદાયી દેખાય તો તરત આમ ચાલતા હોય તો તરત આમ જોવાય જાય. આપણે આમ પછી જોતા જ રહીએ પાછા. એટલે અકસ્માત થશે સીધો જોઈને પણ આમ જોતો હોય, આમ ચાલતું અંદર વળગી ગયો છે. બુદ્ધિ લેપાયમાન થાય છે, આસક્ત થઈ જાય છે, ચોંટી જાય છે અને મને પૂછીને નહીં જાતે પાછી આ બુદ્ધિ કે મારું મન મને પૂછવા રહેતું નથી. જેમ જ્યાં મદ હોય ત્યાં મધમાખી આપોઆપ જ જાય, તેવી રીતે જ્યાં પણ એને મદ દેખાતું હોય, જ્યાં કે સુખ મળતું હોય, આ બુદ્ધિ આપોઆપ જ ત્યાં જાય જ છે. અને મોબાઈલમાં વાત કરતા કરતા જો પેલો પોલીસ ઉભો રાખે તો એવો જે દ્વેષ છે, ગુસ્સે થઈ જાય, રાગ હોય ત્યાં દ્વેષ પણ આવવાનો છે. આમ રાગ અને દ્વેષ એ અજ્ઞાનને કારણે જાણે કે બુદ્ધિનો સ્વભાવ થઈ ગયો છે. સ્વભાવ નથી પણ સ્વભાવ જાણે કે થઈ ગયો છે. બુદ્ધિ યસ્ય લિપ્યતે, જેની બુદ્ધિ ક્યાંય લેપાતી નથી, જેને ક્યાંય આસક્તિ નથી. બુદ્ધિ ક્યારે લેપાય, ક્યારે આસક્ત થાય? કંઈક આકર્ષણ હોય ત્યારે, કંઈક લાભ થવાનો હોય ત્યારે, કે સુખ મળવાનું હોય ત્યારે, કશી વસ્તુને હું સુખનું સાધન માનું ત્યારે પછી એના પ્રત્યે મારું મન આકર્ષાય ને. કોઈ વસ્તુને સુખ ક્યારે આપી શકે? પાણી વહે તો કેવી રીતે વહે ખબર છે? ઉપરના સ્તરથી નીચેના સ્તરે જાય ને, ખબર ને? નીચેથી ઉપર ના જાય. આ પવન આવતો હોય ને એ પણ ઊંચા દબાણવાળા સ્થળથી નીચા દબાણવાળામાં વહે. તો મન પણ ક્યાં જાય ખબર છે? જે દુઃખી મન હોય એ સુખના સાધન તરફ જાય. સુખી મન હોય એને સુખના સાધનમાં જવાની જરૂર નથી. બિચારો દુઃખી છે, અસંતુષ્ટ છે, અસહાય છે, એટલા માટે સતત
આ સુખની શોધમાં હોય, શાંતિની શોધમાં હોય, એનું મગજ ભમ્યા જ કરતો હોય, એ જ જોયા કરતો હોય. લોકો આ મોટા મોટા સ્ટોરમાં, દુકાનોમાં જોતા વ્યાજ કરતા હોય ત્યારે હા આ વસ્તુ આ ઉપયોગી છે, આ મને જોઈએ છે, આ કરવું છે. આ મન પણ હંમેશા સ્કાઉટિંગ કરતું હોય, શોપિંગ કરતું હોય, જોયા જ કરતું હોય, કઈ જગ્યાએ સુખ છે, ક્યાં શાંતિ છે વગેરે. અને તેથી બુદ્ધિર્યસ્ય લિપ્યતે, બુદ્ધિ લેપાયમાન જ થયા કરે છે. બુદ્ધિર્યસ્ય લિપ્યતે, જેની બુદ્ધિ ક્યાં લેપાયમાન થતી નથી કે આસક્ત થતી નથી. એનો અર્થ નથી કે એના જગતના વિષયો માટે કઈ વિરોધ છે કે દ્વેષ છે, એવું નથી. બધા માટે પ્રેમ છે. મુખ્યત્વે એનું હૃદય તો આનંદથી ભરપૂર હોવાના કારણે આનંદ લેવા માટે ક્યાંય જવાની જરૂર નથી. હૃદયમાં શાંતિ હોવાના કારણે બ્રહ્મણી ઉપર તો શાંત નિરિંદન ઇવાનલ. આમ અગ્નિ હોય પરંતુ બળતણ બળી ગયું હોય, સમાપ્ત થઈ ગયું હોય તો અગ્નિ જેમ શાંત થઈ જાય, જે રીતે પોતા અગ્નિ તત્વમાં એમ મળી જાય તેવી રીતે આ પણ પોતાના તત્વમાં મળેલો છે, અર્થાત શાંત છે. એને કારણે અંતર્મુખ છે, આત્મનિષ્ઠ છે. તો ઉપરાંત બીજી એક અગત્યની વસ્તુ એ છે કે આ જ્ઞાની પુરુષની દ્રષ્ટિની અંદર આત્મા સિવાય કશું છે જ નહીં. અથય અકામ નિષ્કામ આપ્તકામ આત્મકામ. એનો કેમ કોઈ કામના નથી? કામના ક્યારે હોય? આપણા સિવાય બીજું કશું હોય અનિચ્છનીય હોય તો એ કામનાનો વિષય બને. આપણા સિવાય બીજું કશું હોય અનિચ્છનીય તો આપણે દ્વેષનો વિષય બને. પણ જેની દ્રષ્ટિમાં આત્મા સિવાય કશું છે જ નહીં, આત્મા એટલે કે હું ક્યારે પણ રાગનો કે દ્વેષનો વિષય બનવું જ નહીં. રાગ અને દ્વેષનો વિષય કયો હોય? મારા સિવાયનું કશું હોય. જેની દ્રષ્ટિમાં આત્મા સિવાય આત્મકામ, જેની દ્રષ્ટિમાં આત્મા સિવાય કઈ છે જ નહીં, પરમાત્મા જ છે. એને કારણે પોતાના કરતા અન્ય કશું છે જ નહીં. તેથી એને માટે કામનાનો કોઈ વિષય જ નથી. બુદ્ધિર્યસ્ય લિપ્યતે, જેની બુદ્ધિ લેપાયમાન થતી નથી. યસ્ય નાહંકૃતો ભાવ, જેના ઉપાધિમાં અહંભાવ નથી, માટે જેનામાં અલ્પતાની લાગણી નથી. હું કરી રહ્યો છું, કર્તૃત્વ નથી, જેના ભોક્તૃત્વ નથી. અર્થાત જે આત્માના વાસ્તવિક સ્વરૂપમાં નિષ્ઠ છે. હત્વાપી સૈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. ભગવાન કહે અર્જુન, આવો મહાપુરુષ આ બધાને ધારો કે બધાનો ઘાત કરે, બધાને હણે, એવું કરે નહીં, છતાંય ન હંતિ, એ હણતો પણ નથી, ન નિબધ્યતે, એ ક્યાંય બંધાતો પણ નથી. કોઈ દિવસ જ્ઞાની પુરુષ કોઈને ઈજા પહોંચાડે જ નહીં. શું કામ ઈજા પહોંચાડે ભાઈ? હિંસા ઈજા ક્યારે પહોંચાડવી પડે ખબર છે? આપણામાં રાગ અને આપણામાં અહંકાર હોય, સ્વાર્થ બુદ્ધિ હોય ને, આ સ્વાર્થને કારણે રાગ દ્વેષ હોય ત્યારે જ આપણે બીજા કોઈને ઈજા પહોંચાડી શકીએ. ભાઈ બીજા ના પહોંચાડી શકીએ. જેના હૃદયમાં કરુણા છે, અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ, જેના હૃદયમાં કોઈ દ્વેષ નથી, જે બધાનો મિત્ર છે, જેને બધા માટે કરુણા છે, એ ક્યારે કોઈને ઈજા પહોંચાડી જ ના શકે. એનું કારણ જ નથી. ઈજા ક્યારે પહોંચાડીએ? જ્યારે આપણે આપણા રાગ દ્વેષને આવેગનો વશ થઈએ ત્યારે. પરંતુ આ તો આત્મામાં આનંદમાં પ્રેમમાં નિષ્ઠ છે, કરુણામાં નિષ્ઠ હોવાના કારણે એ ક્યારે પણ એનું વર્તન આવેગાત્મક હોય જ નહીં. એ ક્યારે કોઈને ઈજા પહોંચાડે જ નહીં. તો ભગવાન એવું કેમ કહેતા હશે? હત્વાપી સૈમાન લોકાન, આ બધા લોક અને ધારો કે વધ કરી નાખે, હણી નાખે, તોય પણ ન હંતિ ન નિબધ્યતે, એ કોઈને મારતો પણ નથી, બંધાતો પણ નથી. એનો થઈ તો કે આપણી દ્રષ્ટિએ મારતો જણાય છતાં પણ પોતાની દ્રષ્ટિએ મારતો નથી. આવું થઈ શકે? આપણી દ્રષ્ટિએ કરતો જણાય, પોતાની દ્રષ્ટિએ કાંઈ કરતો નથી, એવું બને એવું. જેવી રીતે આ નાટકના રંગમંચ પર કોઈ અભિનેતા હોય, હમણાં જ મેં વાંચ્યું
ફલાણી અભિનેત્રીને બીજા સિનેમામાં કામ કરવા માટે 10 કરોડ રૂપિયા, કેટલા 10 કરોડ કોને કહેવાય? આ તો એ કોઈ આ બધા જે સુપરસ્ટાર છે ને બધા, આ કે એવી સુપરસ્ટાર હશે મને તો ખબર જ નથી, પણ જે સુપરસ્ટારો છે ને બધા બાદશાહો અને શહેનશાહો બધા છે ને, એમને તો કેટલાય મળતા હશે, 10 કરોડ ને 25 કરોડ મળતા હશે, ખબર નહીં, એક સિનેમામાં કામ કરવા માટે. બાદશાહ કે શહેનશાહ હોય ધારો કે, એ ભિખારી તરીકે કામ કરે, સિનેમામાં બધું કરે, એને 25 કરોડ મળતા. હું તો કહું છું 25 રૂપિયા મળે તો આપણે તો કરીએ છીએ, 25 કરોડમાં કોણ ના કરે? એ ભીખ માંગે છે, એની આંખમાં આંસુ છે, બિચારો બાપડો જણાય છે, લોકોનું અપમાન સહન કરેલા છે, એક હાથ તૂટેલો છે, આવું બધું છે. આપણા દયા આવે કે બિચારા, અરે જો ને એવી કેવી સ્થિતિ છે ને, ભીખ માંગી રહ્યો છે. કોની દ્રષ્ટિએ? માત્ર પ્રેક્ષકોની દ્રષ્ટિએ. તમે માનો છો કે એને પોતાને એવું લાગે છે કે હું ભીખ માંગુ છું? જરા પણ નહીં. એ તો એને તો સભાનતા હું કોણ છું? હું તો બાદશાહ છું, શહેનશાહ. બધા બેઠા છે ને, બધા લોકોને બધાને હું નોકરીમાં રાખી શકું એમ છે, બધાને જાણે છે. જે પેલો એને આપતો હોય છે ને સિનેમાની અંદર કે નાટકની અંદર, જે રૂપિયા 2 રૂપિયા એવા 50 જણને નોકરીમાં રાખે એવો હોય છે. આમ અન્યની દ્રષ્ટિએ ભીખ માંગતો હોય છતાં પોતાની દ્રષ્ટિએ ભીખ નથી માંગતો. આ જાત જાતની મારામારી આવે સિનેમા, ધૂમ ઢીસુમ આવે તો માનો છો કે આ બધા મુક્કા મારતા હશે? કોઈ સિનેમા જાય નહીં કામ કરવા માટે. આપણે મારામારી કેવી ચાલે છે, આમ આપણે એકદમ આવેગમાં આવી જઈએ. એ લોકોને કશું નહીં, મારતો નથી ને મરતો નથી. ભલે ને એમ લાગે પેલો પડ્યો, મરતો નથી, મારે કશું મારતો નથી. ના એમ હંત ના હન્યતે, મરતો નથી, મારતો નથી. બીજાની દ્રષ્ટિએ મરે છે અને મારે છે, પોતાની દ્રષ્ટિએ મરતો પણ નથી, મારતો પણ નથી. આવું બની શકે ને? ટૂંકમાં જયારે પોતાને પોતાના સ્વરૂપનું સ્વભાનતા હોય ત્યારે બહાર ગમે તે પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો હોય, પરંતુ અંદરથી કોઈ વ્યવહાર થતો નથી. અંતે કદાચ કોઈ જ્ઞાની પુરુષ માટે આવો પ્રસંગ બને. ઉપનિષદમાં આ પ્રકારના પ્રસંગો આવે છે. ઇન્દ્ર જે ત્યાં આગળ ગુરુ છે, આચાર્ય છે, એ પ્રતરદનનો ઉપદેશ કરે છે કૌશિતકે ઉપનિષદમાં. આ જ્ઞાનની સ્તુતિ કરતા કે પ્રતરદન, તને ખબર છે કે મારે શું કરવું પડેલું? મેં પેલા વૃત્રાસુરનો વધ કર્યો ને પેલાનો વધ કર્યો ને આ બધું મારે કરવું પડ્યું. કેમ કે હું 3 લોકનો રાજા છું. રાજા હોવાને કારણે જે કાયદાનો ભંગ કરે એને સજા કરે મારો ધર્મ છે. આવું બધું જે સામાન્ય માણસ દ્રષ્ટિએ તો દુષ્ટ કર્મ કહેવાય. આવા કેટલાય કર્મમાં કર્યા હોવું દેખાય છે, છતાં જો મારા મોં પરના તેજમાં કોઈ પ્રકારનો ફેર નથી પડ્યો. કેમ? કારણ કે આ જ્ઞાનની નિષ્ઠાને કારણે, આ જ્ઞાનને પ્રદાન કરેલી શક્તિને કારણે હું બહારથી આ બધું કર્મ કરતો જણાતો છતાં પણ હું મારી દ્રષ્ટિએ કઈ કરતો જ નથી. હત્વા વિષયમાં આ તો ખરાબમાં ખરાબ પરિસ્થિતિનું વર્ણન કર્યું કે કદાચ જ્ઞાની પુરુષ એવા સંજોગોમાં આવી જાય જ્યાં એને આવું કરવાની ફરજ પડે. જેમ કૃષ્ણ ભગવાનને ફરજ પડતી હતી ને, જેમ અર્જુનને ફરજ પડવાની છે. ના હંતી ને નિબધ્યતે, એ કોઈને હણતો પણ નથી, બંધાતો પણ નથી, કારણ કે એમાં કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. આ સંન્યાસનો ઉપદેશ, જ્ઞાનમાં નિષ્ઠારૂપી સંન્યાસ, અને ભગવાન મુખ્ય અર્થમાં સંન્યાસ કહે છે. અને જોડે જોડે એક બીજા સંન્યાસની વાત કરે છે. આ સંન્યાસ કેવો છે? સાધ્ય, અર્થાત જે આપણે પ્રાપ્ત કરવાનો છે. એના માટે એક બીજો સંન્યાસ છે, કયો છે? કર્મયોગ. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે.
ભગવાન એક સંન્યાસની વાત કરે છે. એક કર્મયોગી સંન્યાસ છે એની સ્પષ્ટતા કરવા માટે જ વાસ્તવમાં 18મા અધ્યાયમાં અર્જુનનો પ્રશ્નથી 18મો અધ્યાય શરૂ થયો. સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદુતમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશ નિષૂદન. હે ભગવાન, આ સંન્યાસનું શું તત્વ છે, આ ત્યાગનું શું તત્વ છે એ હું સ્પષ્ટ રીતે જાણવા માંગુ છું. ભગવાન કે સંન્યાસ એ ત્યાગમાં કોઈ તફાવત નથી, પરંતુ જે સાધક છે, જે પેલો મુખ્ય અર્થમાં સંન્યાસી થવા માંગે છે, જે મુમુક્ષુ છે, જે મુક્ત થવા માંગે છે, એને કયા પ્રકારનો સંન્યાસનું આચરણ કરવું જોઈએ? કાર્યમિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મતઃ. તો જે સાધક છે, જે મુમુક્ષુ છે, જે મુક્ત થવા માંગે છે, એને કયા પ્રકારના સંન્યાસનું આચરણ કરવું જોઈએ? કાર્યમિત્યેવ યત કર્મ નિયતમ ક્રિયતે અર્જુન. હે અર્જુન, મારે કર્મ કરવું જોઈએ, મારી ફરજ બજાવવી જોઈએ, મારા જીવનમાં ઈશ્વરની આરાધના હોવી જોઈએ. એ પ્રકારની પ્રેરણાથી જે કર્મ કરે છે, કોઈ એને બહારથી ફરજ નથી પાડતો, કોઈ બળજબરી નથી કરતું, એને અંદરથી જ પ્રેરણા જન્મે છે કે આ તો મારી ફરજ છે, આ તો મારું કર્તવ્ય છે, આ તો મારે કરવું જોઈએ. કાર્યમિત્યેવ નિયતમ ક્રિયતે અર્જુન. જે નિયત કર્મ કરે છે, જે કર્તવ્ય કર્મ કરે છે, જે પોતાની ફરજ બજાવે છે, સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ. એ કર્મ કરવા દ્વારા એ જાણે છે કે હું કોઈના પર ઉપકાર નથી કરતો. એ જાણે છે કે આ કર્મ દ્વારા વધારે બંધાવા નથી માંગતો. આ કર્મ હું બંધન માટે નથી કરતો, મુક્તિ માટે કરું છું. આ કર્મનું ફળ મને ના જોઈએ. સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ. આ કર્મ કરવા દ્વારા મને કશો વ્યક્તિગત લાભ થાય માટે કરું છું એમ નથી. આ કર્મ કેમ કરું છું? ભગવાને મને આ સ્થિતિમાં મૂકેલો છે, ભગવાને મારા પર કેટલો ઉપકાર કરેલો છે, ઉપકાર કરી રહ્યો છે. ભગવાન જ મારા માતા પિતાના રૂપમાં ઉપકાર કરનાર છે, મારા ગુરુના રૂપમાં ઉપકાર કરનાર છે, આ દેવતાના રૂપમાં ઉપકાર કરનાર છે, આ મનુષ્યના રૂપમાં ઉપકાર કરનાર છે, અરે આ પશુઓ અને પક્ષીઓ રૂપમાં ઉપકાર કરનાર છે. હું તો આ બધાનો ઉપકાર સતત મેળવી રહ્યો છું. અને તેથી મારી ફરજ છે કે મારે ઉપકારનો વળતર આપવો, બદલો વાળવો. આ પ્રકારે આવું આપણને ક્યારે થાય? આપણે જયારે લાગે કે જો મારા પર કેટલો ઉપકાર થયો છે, તો તરત આપણને ઉપકારનો બદલો લાવવાની પ્રેરણા જન્મે છે. કોઈ આપણું નાનકડું કામ પૂછ્યા વગર તરત આપણે એનો આભાર તો માનીએ છીએ. તક મળે તો આપણે પણ એવું કરીએ. તેમ જે માણસ જીવન વિશે વિચારે, જાણે છે કે કેટલો ઉપકાર આપણા પર થઈ રહ્યો છે. જંતુ નામ નર જન્મ દુર્લભમ. આ ભગવાને પહેલો કેટલો મોટો ઉપકાર કર્યો કે મને નર જન્મ આપ્યો, આ મનુષ્ય જન્મ આપ્યો માતા પિતા દ્વારા. આ માતા પિતાના રૂપમાં રહેલા ભગવાનનો કેટલો ઉપકાર. પછી હું તો જન્મ્યો ત્યારે અબૂધ હતો, આ ગુરુજનોએ મને જ્ઞાન પ્રદાન કર્યું, એમનો ઉપકાર. આજે જો એક માણસ કેવો હો, હું તો ઉપકાર ખરે ઉપકારથી વશ છું સતત. અને ત્યારે એનામાં જે ભાવના જન્મે એ ભાવના કર્તવ્ય ભાવના કહેવાય, એને ફરજ કહેવાય. કાર્યમ મારે તો કરવું જોઈએ, મારે માતા પિતાની સેવા કરવી જોઈએ, આ ગુરુઓની સેવા કરવી જોઈએ, મારા વડીલોની સેવા કરવી જોઈએ, મારે આ દેવતાઓની સેવા કરવી જોઈએ, મારે આસપાસના જરૂરિયાતો મનુષ્યોની સેવા કરવી જોઈએ, આ પશુ પક્ષીઓની સેવા કરવી જોઈએ.
એમની સેવાનો લાભ મને મળે, મારે સેવા કરવી જોઈએ. એટલે જેનું જીવન સેવાના રૂપમાં છે. સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ. કર્મ કરતી વખતે પણ અભિમાન નથી કે હું કેવો મહાન માણસ છું, કેવો ઉપકાર કર્યું નથી. એનામાં કર્મ કરતી વખતે પણ એનામાં નમ્રતા છે કે ઓહો, ભગવાને મને કેટલો બધો ભાગ્યશાળી બનાવ્યો, કયા પ્રકારે સેવા કરવાની તક મને મળી. દાતવ્ય દાનમ. આ દાન કરવાની તક મળે તો ભગવાનનો ઉપકાર છે. કોઈ દાન લેવા તૈયાર થાય તો તક મળે ને. કોઈ સેવા લેવા તૈયાર થાય તો હું સેવા કરી શકું ને. અને સેવા ક્યારે કરી શકું? મને કંઈક સેવા કરવાની કે અક્કલ આપી હોય, કે શક્તિ આપી હોય, કે સૂઝ આપી હોય ત્યારે ને. આમ જેને પોતાનો જે આનંદ છે કે આ ભગવાન મને કેવી ઉત્તમ સ્થિતિમાં મૂક્યો છે, કાર્યમ મારે સેવા કરવી જોઈએ. સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ. બધા સંગનો ત્યાગ, અહંકારનો ત્યાગ, અભિમાનનો ત્યાગ, એટલે કે જાણે કે પોતાની મોટાઈનો ત્યાગ, માનિત્વનો ત્યાગ, નમ્રતાથી કર્મ કરે. ઈશ્વરના આ નિમિત્ત રૂપે કર્મ કરે. હું તો ભગવાનના હાથનો નિમિત્ત છું, એમના હાથો છું, એમની વાસળી છું, એ પ્રકારે કર્મ કરે. સત્યાગ સાત્વિકો મદ. આ કર્મનો ત્યાગ અને શાનો ત્યાગ છે? આસક્તિનો ત્યાગ, ઘમંડનો ત્યાગ, અભિમાનનો ત્યાગ. આનો કર્તૃત્વનો ત્યાગ જ નથી. આ કેવો છે? ભગવાનનો ભક્ત છે અને ભગવાને શરણાગત છે, ભગવાનના હાથનું નિમિત્ત છે. ભગવાન જે પ્રકારે કરે એ પ્રકારે કરે, કહે એ પ્રકારે કરે છે. સત્યાગ સાત્વિકો મત. ઓ એક સાત્વિક ત્યાગ પણ આપણે ભગવદ્ ગીતામાં આ સંન્યાસ કહેવામાં આવ્યો. અને સાત્વિક ત્યાગ કહો, સાત્વિક સંન્યાસ કહો, આ બે વસ્તુઓ ભગવદ્ ગીતામાં છે. એક કયો સંન્યાસ? જ્ઞાનમાં નિષ્ઠારૂપી સંન્યાસ. એટલે સર્વત્ર આપણને આત્મતત્વનો ઉપદેશ સતત જોવા મળશે. અને બીજો કયો સંન્યાસ? આ કર્મયોગ રૂપી સંન્યાસ. તો જે આ બે વસ્તુ કહેવામાં આવી એ બધાનું સંક્ષેપમાં આપણને શરૂઆતના શ્લોકોમાં સંક્ષિપ્ત કહેવામાં આવ્યું. ગયા વર્ષે આપણે 18મા અધ્યાયના 25 શ્લોકો સુધી કરી ગયા, જેમાં આપણને આ બે વસ્તુ મુખ્યત્વે કહેવામાં આવે. મુખ્ય સંન્યાસ આત્મજ્ઞાન નિષ્ઠારૂપી, અને બીજો છે આ કર્મ આસક્તિરૂપી સંન્યાસ, કર્મયોગ. આ બેનો ઉપદેશ કરવામાં આવ્યો. આ બેનો આપણને સંક્ષેપમાં વળી પાછો ઉપદેશ થયો. હવે આવતીકાલથી આપણે આપણી ચર્ચા આગળ ચલાવશું. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. अथ अष्टादशोऽध्यायः. अथ अष्टादशोऽध्यायः. अर्जुन उवाच. अर्जुन उवाच. सन्न्यासस्य महाबाहो. सन्न्यासस्य महाबाहो. तत्त्वमिच्छामि वेदितुम्. तत्त्वमिच्छामि वेदितुम्. त्यागस्य च ऋषिकेश.
च ऋषिकेश पृथक् केशिनिषूदन पृथक् केशिनिषूदन श्रीभगवानुवाच श्रीभगवानुवाच काम्यानां कर्मणान्यासम् काम्यानां कर्मणान्यासम् सन्न्यासं कवयो विदुः सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागम् सर्वकर्मफलत्यागम् प्राहुस्त्यागं विचक्षणाः राहुस्त्यागं विचक्षणाः त्याज्यं दोषवदित्येके त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः कर्म प्राहुर्मनीषिणः यज्ञदानतपः कर्म यज्ञदानतपः कर्म न त्याज्यमिति चापरे न त्याज्यमिति चापरे निश्चयं शृणु मे तत्र निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तमा त्यागे भरतसत्तमा त्यागो हि पुरुषव्याघ्र त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः त्रिविधः सम्प्रकीर्तितः यज्ञदानतपः कर्म यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् निश्चितं मतमुत्तमम् नियतस्य तु सन्न्यासः नियतस्य तु सन्न्यासः कर्मणो नोपपद्यते कर्मणो नोपपद्यते मोहात् तस्य परित्यागः मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् कायक्लेशभयात् त्यजेत् सकृत्वा राजसं त्यागम् सकृत्वा राजसं त्यागम् नैव त्यागफलं लभेत् नैव त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः सत्यागः सात्विको मतः न द्वेष्ट्य कुशलं कर्म न द्वेष्ट्य कुशलं कर्म कुशलेनानुषज्यते कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः त्यागी सत्त्वसमाविष्टः मेधावी
मेधावी छिन्न संशयः मेधावी छिन्न संशयः न हि देहभृता शक्यम् न हि देहभृता शक्यम् त्यक्तुं कर्माण्यशेषतः त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते सत्यागीत्यभिधीयते अनिष्टमिष्टं मिश्रं च अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् त्रिविधं कर्मणः फलम् भवत्यत्यागिनां प्रेत्य भवत्यत्यागिनां प्रेत्य न तु सन्न्यासिनां क्वचित् न तु सन्न्यासिनां क्वचित् पञ्चैतानि महाबाहो पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे कारणानि निबोध मे सांख्ये कृतान्ते प्रोक्तानि सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् सिद्धये सर्वकर्मणाम् अधिष्ठानं तथा कर्ता अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् करणं च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टाः विविधाश्च पृथक् चेष्टाः दैवं चैवात्र पञ्चमम् दैवं चैवात्र पञ्चमम् शरीरवाङ्मनोभिर्यत शरीरवाङ्मनोभिर्यत कर्म प्रारभते नरः कर्म प्रारभते नरः न्याय्यं वा विपरीतं वा न्यायं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः पञ्चैते तस्य हेतवः तत्रैवं सति कर्तारम् तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः न स पश्यति दुर्मतिः यस्य नाहङ्कृतो भावः यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते बुद्धिर्यस्य न लिप्यते हत्वापि सैमान् लोकान् हत्वापि सैमान् लोकान् न हन्ति न निबध्यते न हन्ति न निबध्यते ज्ञानं ज्ञेयं परिज्ञाता ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्म चोदना त्रिविधा कर्म चोदना करणं कर्म कर्तेति करणं कर्म कर्तेति त्रिविधः कर्म संग्रहः त्रिविधः कर्म संग्रहः ज्ञानं कर्म च कर्ता च ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः त्रिधैव गुणभेदतः प्रोच्यते गुणसङ्ख्याने प्रोच्यते गुणसङ्ख्याने यथावच्छृणुतान्यपि यथावत् श्रुतान्यपि सर्वभूतेषु येनैकम् सर्वभूतेषु येनैकम्
भावमव्ययमीक्षते भावमव्ययमीक्षते अविभक्तं विभक्तेषु अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्विकम् तज्ज्ञानं विद्धि सात्विकम् पृथक्त्वेन तु यज्ञानम् पृथक्त्वेन तु यज्ञानम् नानाभावान् पृथग्विधान् नानाभावान् पृथग्विधान् वेत्ति सर्वेषु भूतेषु वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् तज्ज्ञानं विद्धि राजसम् यत्तु कृत्स्नवदेकस्मिन् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्थवदल्पञ्च अतत्त्वार्थवदल्पञ्च तत्तामसमुदाहृतम् तत्तामसमुदाहृतम् नियतं सङ्गरहितम् नियतं सङ्गरहितम् अरागद्वेषतः कृतम् अरागद्वेषतः कृतम् अफलप्रेप्सुना कर्म अपलप्रेप्सुना कर्म यत्तत्सात्विकमुच्यते यत्तत्सात्विकमुच्यते यत्तु कामेप्सुना कर्म यत्तु कामेप्सुना कर्म साहङ्कारेण वा पुनः साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासम् क्रियते बहुलायासम् तद्राजसमुदाहृतम् तद्राजसमुदाहृतम् अनुबन्धं क्षयं हिंसाम् अनुबन्धं क्षयं हिंसा अनवेक्ष्य च पौरुषम् अनवेक्ष्य च पौरुषम् मोहादारभ्यते कर्म मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते यत्तत्तामसमुच्यते मुक्तसङ्गो नहं वादी मुक्तसङ्गो नहं वादी धृत्युत्साहसमन्वितः धृत्युत्साहसमन्वितः सिद्ध्यसिद्ध्योर्निर्विकारः सिद्ध्यसिद्ध्यो निर्विकारः कर्ता सात्विक उच्यते कर्ता सात्विक उच्यते रागी कर्मफलप्रेप्सुः रागी कर्मफलप्रेप्सुः लुब्धो हिंसात्मको शुचिः लुब्धो हिंसात्मको शुचिः हर्षशोकान्वितः कर्ता हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः राजसः परिकीर्तितः अयुक्तः प्राकृतस्तब्धः अयुक्तः प्राकृतस्तब्धः शठो नैष्कृतिकोलसः शठो नैष्कृतिकोलसः विषादी दीर्घसूत्री च विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते कर्ता तामस उच्यते बुद्धेर्भेदं धृतेश्चैव बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु गुणतस्त्रिविधं शृणु प्रोच्यमानमशेषेण
प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनञ्जय पृथक्त्वेन धनञ्जय प्रवृत्तिं च निवृत्तिं च प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये कार्याकार्ये भयाभये बन्धं मोक्षं च या वेत्ति बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्विकी बुद्धिः सा पार्थ सात्विकी यया धर्ममधर्मं च यया धर्ममधर्मं च कार्यं च कार्यमेव च कार्यं च कार्यमेव च अयथावत् प्रजानाति अयथावत् प्रजानाति बुद्धिः सा पार्थ राजसी बुद्धिः सा पार्थ राजसी अधर्मं धर्ममिति या अधर्मं धर्ममिति या मन्यते तमसावृता मन्यते तमसावृता सर्वार्थान् विपरीतांश्च सर्वार्थान् विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी बुद्धिः सा पार्थ तामसी धृत्या यया धारयते धृत्या यया धारयते मनः प्राणेन्द्रियक्रियाः मनः प्राणेन्द्रियक्रियाः योगेनाव्यभिचारिण्या योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्विकी धृतिः सा पार्थ सात्विकी यया तु धर्मकामार्थान् यया तु धर्मकामार्थान् धृत्या धारयतेऽर्जुन धृत्या धारयतेऽर्जुन प्रसङ्गेन फलाकाङ्क्षी प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी धृतिः सा पार्थ राजसी यया स्वप्नं भयं शोकम् यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च विषादं मदमेव च न विमुञ्चति दुर्मेधाः न विमुञ्चति दुर्मेधाः धृतिः सा पार्थ तामसी धृतिः सा पार्थ तामसी सुखं त्विदानीं त्रिविधम् सुखं त्रिदानीं त्रिविधम् शृणु मे भरतर्षभ शृणु मे भरतर्षभ अभ्यासाद्रमते यत्र अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति दुःखान्तं च निगच्छति यत्तदग्रे विषमिव यत्तदग्रे विषमिव परिणामे मृतोपमम् परिणामे मृतोपमम् तत्सुखं सात्विकं प्रोक्तम् तत्सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धिप्रसादजम् आत्मबुद्धिप्रसादजम् विषयेन्द्रियसंयोगात् विषयेन्द्रियसंयोगात् यत्तदग्रे मृतोपमम् यत्तदग्रे मृतोपमम् परिणामे विषमिव परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम्
राजसंस्मृतम् यदग्रे चानुबन्धे च यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः सुखं मोहनमात्मनः निद्रालस्य प्रमादोत्थम् निद्रालस्य प्रमादोत्थम् तत्तामसमुदाहृतम् तत्तामसमुदाहृतम् न तदस्ति पृथिव्यां वा न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः दिवि देवेषु वा पुनः सत्त्वं प्रकृतिजैर्मुक्तम् सत्त्वं प्रकृतिजैर्मुक्तम् यदेभिः स्यात् त्रिभिर्गुणैः यदेभिः स्यात् त्रिभिर्गुणैः ब्राह्मणक्षत्रियविशाम् ब्राह्मणक्षत्रियविशाम् शूद्राणां च परन्तप शूद्राणां च परन्तप कर्माणि प्रविभक्तानि कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः स्वभावप्रभवैर्गुणैः शमोदमस्तपः शौचम् शमोदमस्तपः शौचम् क्षान्तिरार्जवमेव च शान्तिरार्जवमेव च ज्ञानं विज्ञानमास्तिक्यम् ज्ञानं विज्ञानमास्तिक्यम् ब्रह्मकर्म स्वभावजम् ब्रह्मकर्म स्वभावजम् शौर्यं तेजो धृतिर्दाक्ष्यम् शौर्यं तेजो धृतिर्दाक्ष्यम् युद्धे चाप्यपलायनम् युद्धे चाप्यपलायनम् दानमीश्वरभावश्च दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् क्षात्रं कर्म स्वभावजम् कृषिगौरक्ष्यवाणिज्यम् कृषिगौरक्ष्यवाणिज्यम् वैश्यकर्म स्वभावजम् वैश्यकर्म स्वभावजम् परिचर्यात्मकं कर्म परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् शूद्रस्यापि स्वभावजम् स्वे स्वे कर्मण्यभिरतः स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः संसिद्धिं लभते नरः स्वकर्मनिरतः सिद्धिम् स्वकर्मनिरतः सिद्धिम् यथा विन्दति तच्छृणु यथा विन्दति तच्छृणु यतः प्रवृत्तिर्भूतानाम् यतः प्रवृत्तिर्भूतानाम् येन सर्वमिदं ततम् येन सर्वमिदं ततम् स्वकर्मणा तमभ्यर्च्य स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः सिद्धिं विन्दति मानवः श्रेयान् स्वधर्मो विगुणः श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् परधर्मात् स्वनुष्ठितात् स्वभावनियतं कर्म स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् कुर्वन्नाप्नोति किल्बिषम् सहजं कर्म कौन्तेय सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत्
सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः धूमेनाग्निरिवावृताः असक्तबुद्धिः सर्वत्र असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः जितात्मा विगतस्पृहः नैष्कर्म्यसिद्धिं परमाम् नैष्कर्म्यसिद्धिं परमा सन्न्यासेनाधिगच्छति सन्न्यासेनाधिगच्छति सिद्धिं प्राप्तो यथा ब्रह्म सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे तथाप्नोति निबोध मे समासेनैव कौन्तेय समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा निष्ठा ज्ञानस्य या परा बुद्ध्या विशुद्धया युक्तः बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयांस् त्यक्त्वा शब्दादीन् विषयांस् त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च रागद्वेषौ व्युदस्य च विविक्तसेवी लघ्वाशी विविक्तसेवी लघ्वाशी यत वा कायमानसः यत वा कायमानसः ध्यानयोगपरो नित्यम् ध्यानयोगपरो नित्यम् वैराग्यं समुपाश्रितः वैराग्यं समुपाश्रितः अहङ्कारं बलं दर्पम् अहङ्कारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् कामं क्रोधं परिग्रहम् विमुच्य निर्ममः शान्तः विमुच्य निर्ममः शान्तः ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूयाय कल्पते ब्रह्मभूतः प्रसन्नात्मा ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षते न शोचति न काङ्क्षति समः सर्वेषु भूतेषु समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् मद्भक्तिं लभते पराम् भक्त्या मामभिजानाति भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः यावान्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् विशते तदनन्तरम् सर्वकर्माण्यपि सदा सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः कुर्वाणो मद्व्यपाश्रयः मत्प्रसादादवाप्नोति मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् शाश्वतं पदमव्ययम् चेतसा सर्वकर्माणि चेतसा सर्वकर्माणि मयि सन्न्यस्य मत्परः
मन्यस्य मत्परः बुद्धियोगमुपाश्रित्य बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव मच्चित्तः सततं भव मच्चित्तः सर्वदुर्गाणि मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात् तरिष्यसि मत्प्रसादात् तरिष्यसि अथ चेत्त्वमहङ्कारात् अथ चेत्त्वमहङ्कारात् न श्रोष्यसि विनङ्क्ष्यसि न श्रोष्यसि विनङ्क्ष्यसि यदहङ्कारमाश्रित्य यदहङ्कारमाश्रित्य न योत्स्य इति मन्यसे न योत्स्य इति मन्यसे मिथ्यैष व्यवसायस्ते मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वान्नियोक्ष्यते प्रकृतिस्त्वान्नियोक्ष्यति स्वभावजेन कौन्तेय स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत् करिष्यस्य वशोऽपि तत् ईश्वरः सर्वभूतानां ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति हृद्देशेऽर्जुन तिष्ठति भ्रामयन् सर्वभूतानि भ्रामयन् सर्वभूतानि यन्त्रारूढानि मायया यन्त्रारूढानि मायया तमेव शरणं गच्छ तमेव शरणं गच्छ सर्वभावेन भारत सर्वभावेन भारत तत्प्रसादात् परां शान्तिम् तत्प्रसादात् परां शान्तिम् स्थानं प्राप्स्यसि शाश्वतम् स्थानं प्राप्स्यसि शाश्वतम् इति ते ज्ञानमाख्यातम् इति ते ज्ञानमाख्यातम् गुह्याद् गुह्यतरं मया गुह्यात् गुह्यतरं मया विमृश्यैतदशेषेण विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु यथेच्छसि तथा कुरु सर्वगुह्यतमं भूयः सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः शृणु मे परमं वचः इष्टोऽसि मे दृढमिति इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ततो वक्ष्यामि ते हितम् मन्मना भव मद्भक्तः मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु मद्याजी मां नमस्कुरु मामे वैष्यसि सत्यन्ते मामे वैष्यसि सत्यन्ते प्रतिजाने प्रियोऽसि मे प्रतिजाने प्रियोऽसि मे सर्वधर्मान् परित्यज्य सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः अहं
हन्त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः मोक्षयिष्यामि मा शुचः इदं ते नातपस्काय इदं ते नातपस्काय न भक्ताय कदाचन नाभक्ताय कदाचन न चाशुश्रूषवे वाच्यम् न चाशुश्रूषवे वाच्यम् न च मां योऽभ्यसूयते न च मां योऽभ्यसूयते य इमं परमं गुह्यम् य इमं परमं गुह्यम् मद्भक्तेष्वभिधास्यते मद्भक्तेष्वभिधास्यते भक्तिं मयि परां कृत्वा भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः मामेवैष्यत्य संशयः न च तस्मान्मनुष्येषु न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मात् भविता न च मे तस्मात् अन्यः प्रियतरो भुवि अन्यः प्रियतरो भुवि अध्येष्यते च य इमम् अध्येष्यते च य इमम् धर्म्यं संवादमावयोः धर्म्यं संवादमावयोः ज्ञानयज्ञेन तेनाहम् ज्ञानयज्ञेन तेनाहम् इष्टस्यामिति मे मतिः इष्टस्यामिति मे मतिः श्रद्धावाननसूयश्च श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः शृणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभान् लोकान् सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम् प्राप्नुयात् पुण्यकर्मणाम् कच्चिदेतच्छ्रुतं पार्थ कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोहः कच्चिदज्ञानसम्मोहः प्रनष्टस्ते धनञ्जय प्रनष्टस्ते धनञ्जय अर्जुन उवाच अर्जुन उवाच नष्टो मोहस्मृतिर्लब्धा नष्टो मोहस्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव करिष्ये वचनं तव सञ्जय उवाच सञ्जय उवाच इत्यहं वासुदेवस्य इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः पार्थस्य च महात्मनः संवादमिममश्रौषम् संवादमिममश्रौषम् अद्भुतं रोमहर्षणम् अद्भुतं रोमहर्षणम् व्यासप्रसादात् श्रुतवान् व्यासप्रसादात् श्रुतवान् एतद्गुह्यमहं परम् एतद्गुह्यमहं
तत्त्वमहं परम् योगं योगेश्वरात् कृष्णात् योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयत स्वयम् साक्षात् कथयत स्वयम् राजन् संस्मृत्य संस्मृत्य राजन् संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् संवादमिममद्भुतम् केशवार्जुनयोः पुण्यम् केशवार्जुनयोः पुण्यम् हृष्यामि च मुहुर्मुहुः हृष्यामि च मुहुर्मुहुः तच्च संस्मृत्य संस्मृत्य तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः रूपमत्यद्भुतं हरेः विस्मयो मे महान् राजन् विस्मयो मे महान् राजन् हृष्यामि च पुनः पुनः हृष्यामि च पुनः पुनः यत्र योगेश्वरः कृष्णः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम ध्रुवा नीतिर्मतिर्मम ॐ तत्सत् ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायाम् ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे मोक्षसंन्यासयोगो नाम मोक्षसंन्यासयोगो नाम अष्टादशोऽध्यायः अष्टादशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः मोक्षयिष्यामि मा शुचः हरिः ओम् हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्